નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો. અને આજે એક આમ અંગ્રેજી શીખતા હોય ને એને એવો પ્રશ્ન હોય કે સાહેબ બધું યાદ રહી ગયું, ગ્રામર યાદ રહી ગયું, એમિઝર ક્યાં મૂકવો ખબર પડી ગઈ, વોઝવર ક્યાં મૂકવો ખબર પડી ગઈ, વિલ બી ક્યાં મૂકવો, આ ટોપિક પેલો ટોપિક બાર કાઢ, બધુંય રેડી, ગમે સેન્ટેન્સ બોલી દઉં, પણ હારી તકલીફ એક જ જગ્યાએ, સ્પેલિંગ ગયા. એવા મગજનું દય કરે છે ને કે સ્પેલિંગ યાદ જ નથી રહેતા. આજે 5 કર્યા ને તો કાલ ભૂલાઈ જાય, પરમદી 5 કર્યા ને તો આજ ભૂલાઈ ગયા હોય. આવું શું કામ થાય? આવું થવા પાછળનું રીઝન હોય તો એક જ રીઝન છે કે તમે ખોટી દિશામાં જઈ રહ્યા છો. સાચી દિશામાં જાઓ તો તમને આ તકલીફ ન પડે. તો એ સાચી દિશા કઈ સાહેબ? એ દિશા હું આજ તમને દેખાડવાનો છું. એટલે ઓલી દિશા નહીં, મતલબ કે ડિરેક્શન. રેડી? તો આજના આ લેક્ચરમાં તમને સ્પેલિંગ્સ કઈ રીતે યાદ રાખવા, જો હું આજે તમને થોડાક સ્પેલિંગ આપીશ અને આપણા ઘરને લગતા જે આપણે રોજે બોલતા હોય પણ આપણે કોઈ દી ઇંગ્લિશ ખબર જ નથી, યાદ ખબર પડશે. તો આજે એ ટ્રેન્ડિંગ ટોપિક, બધા અંગ્રેજી શીખતે ને ટ્રેન્ડિંગ ટોપિક હોય, સ્પેલિંગ નથી યાદ રહેતા. હજારો કોમેન્ટો જોવો ને તો સર સ્પેલિંગ યાદ નથી, એનું કંઈક કરણ. બસ તો એનું જ કંઈક કરીએ આપણે આજના લેક્ચરમાં. તો શરૂઆત કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બસ તમારે મને આટલો સપોર્ટ આપવાનો છે તો હું તમે સપોર્ટ આપતા રહ્યો ને, આમ લાઈક, શેર, સબસ્ક્રાઇબ, કમેન્ટ સેક્શનમાં રેડ કલરના હાર્ટ મૂકતા રહ્યો, એટલે હું જોઉં ને ક્યારેક નવરો હોય ને બધું તો આમ આનંદ થાય. અને એમ થાય હજી આ સ્ટુડન્ટ માટે વધારે ને વધારે સારા એવા વિડીયો બનાવું કે જેનાથી એને અંગ્રેજી આમ ચોરીને ચૂરમું કરીને ખવડાવી દઉં એવી રીતના. રેડી? તો આજે શરૂઆત કરીએ. સ્પેલિંગ્સ છે એમાં ભૂલ પડે છે પણ જિંદગીભર ન ભૂલાય એવી આજે માસ્ટર ટ્રીક આપવાનો 48મો લેક્ચરમાં આપણે આ સ્પેલિંગ યાદ રાખતા શીખવાના છીએ. તો શરૂઆત કરીએ. ગ્રામર આવડે છે, બધું આવડે છે, સ્પીકિંગની જરૂર છે. તો આપણે મેં તમને વાત કરી હતી આજથી થોડાક લેક્ચરો પહેલા કે સાહેબ એવો એક કોર્સ, લાઈવ કોર્સ છે, આપણે લોન્ચ કરી દીધો છે, બેઝિક ટુ એડવાન્સ્ડ ઓનલી ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ. સાંભળજો ખાસ, આ એક થોડીક માહિતી આપી દેજો. ફર્સ્ટ ટાઈમ તમને આ પોસ્ટર દેખાઈ રહ્યું હશે કે જેમાં મારા જે ફેકલ્ટીઝ છે એ ફક્ત સ્પીકિંગ પ્રેક્ટિસ છે કે જેમાં એક્સપ્લેનેશન ઓછું બટ તમારી સાથે વાતચીત જ કરવામાં આવશે ઇંગ્લિશમાં જ. પહેલાં તો હાવ બેઝિકથી, મતલબ તમને પહેલાં સેન્ટેન્સીસ બોલાવશે કે તમારું નામ શું છે, વોટ ઇઝ યોર નેમ, વેર આર યુ ફ્રોમ, તમે ક્યાંથી છો, મારું નામ આ છે, તો એનું મતલબ અહીંથી ગુજરાતી બોલશે, તમારે ત્યાંથી ઇંગ્લિશ બોલવાનું. બરોબર છે? એ બોલવાની જ પ્રેક્ટિસ થશે ને લાઈવ ઝૂમ દ્વારા. હો ભાઈ, લાઈવ આમ તમારા સામે અમારા ફેકલ્ટીઝ જે ટીચર મેડમ છે એ દેખાશે, બીજા ઘણા બધા શિક્ષકો છે એ પણ આવશે. ક્યારેક હું પણ લાભ લઈશ પણ હું વધારે નહીં આવું, 1-2 દિવસ આવીશ. બટ હા, પણ એક વસ્તુ છે, આ કોર્સની પ્રાઇસ કેટલી ખબર? 2 મહિનાની ફક્ત 2999 રૂપિયા છે અને એકદમ લિમિટેડ સીટ્સ અવેલેબલ છે. 2999 રૂપિયા 2 મહિનાના. 2 મહિનાના. અને આમાં પાછું બીજું ભેગું શું મળશે એ તમને કહી દઉં. કારણ કે પહેલા તો તમને 15 દિવસ ટ્રેનિંગ આપવામાં આવશે, 15 દિવસ લાઈવ લેક્ચર આપવામાં આવશે નહીં, 15 દિવસ ટ્રેનિંગ આપશે, ત્યાંથી તમારા 2 મહિના ચાલુ થશે. મતલબ તમારું 2 જૂનથી લાઈવ લેક્ચરનું શેડ્યુલ શરૂ થશે. એ પહેલા તમે જો આજે જ કોર્સ પરચેસ કરો છો, અત્યારે અભી હાલ આજે ને આજે, તો તમને બધી ગાઈડલાઇન્સ આપવામાં આવશે કે જ્યારે લાઈવ લેક્ચર ચાલુ થાય ને એની પહેલા આટલી વસ્તુઓ ક્લિયર કરી લેજો. ક્યાંથી? તો કે આ કોર્સની સાથે પહેલા તો લાઈવ પ્રેક્ટિસ વિથ એક્સપર્ટ ફેકલ્ટીઝ દરરોજ 1 કલાક, દરરોજ સોમથી શુક્ર રોજે 1 કલાક લાઈવ લેક્ચર આવશે, સોમથી શુક્ર. બરોબર છે? પણ હું તમને એક કરી દઉં, ચાલો સોમથી અહીંયા કરી દઉં છું સોમથી શનિ. અને ટાઈમ શું રહેશે? ટાઈમ રહેશે સાંજે 8 થી 9 નો. યાદ રાખજો, સમય રહેશે સાંજે 8 થી 9 વાગ્યાનો સમય રહેશે. બરોબર છે? રોજે 1 કલાક. અને આ કોર્સની સાથે 2999માં શું તમને મળશે? તો કે આપણો એક ઓનલાઈન કોર્સ પણ તમને આપવામાં આવશે, બુસ્ટર ડોઝ રેકોર્ડેડ કોર્સ છે ને એ આપવામાં આવશે, કારણ કે એમાંથી તમને ટ્રેનિંગ આપવામાં આવશે. સાથે સાથે આપણી દેવ સત્ય બુક, હવે સાહેબ 800 પ્લસ 350 અને 417 ઓલ પીડીએફ, આટલું તમને એમના મટીરિયલ જ આપી દઉં હું. રેડી? અને એમાં એ બધું આમાં આવી ગયું, એના અલગથી નહીં, એ બધું આમાં મટીરિયલ સાથે તમને આવી જશે. અને આટલું આપું છું એટલે વહેલા તે પહેલાના ધોરણે એડમિશન લઈ લેજો સાહેબ, કારણ કે આ બેચ ફૂલ થતા વાર નહીં લાગે અને લિમિટેડ સીટ્સ જ અવેલેબલ છે ત્યાં.
બરોબર. એટલે ખાસ આ નંબર આપ્યા છે 97 272 92 93 92 ઉપર કોલ કરી અને કેવી રીતે પેમેન્ટ કરીને કઈ રીતે આમાં જોઈન થવું એના માટે આ એક જ નંબર આપણો ઓફિશિયલ છે કે જેમાં તમારે ફોન કરીને આની માહિતી મેળવવાની છે. તો આજે જ કોલ કરો અને લાઈવ ઝૂમ ક્લાસમાં જોડાઈ જાઓ અમારા મેમ્બર સાથે અને લાઈવ ડિસ્કશન અને વોટ્સઅપ ગ્રુપ પણ બનાવવામાં આવશે કે જેમાં તમે એકબીજા સાથે કમ્યુનિકેશન કરી શકો, વાતચીત કરી શકો અને બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ અહીં કરવામાં આવશે. 2 મહિનામાં તમને અંગ્રેજી બોલતા કરી દેવામાં આવશે. બટ એક્સપ્લેનેશન તમારે આપણા આ ઓનલાઈન કોર્સમાંથી કરાવવાનું રહેશે. રેડી? ઓકે, ચલો તો આગળ વધીએ છીએ. આ જોઈ લેજો. ચલો હવે સૌથી પહેલા સાહેબ અહીંયા તમને આપણું આ ફોટો મેં સ્ક્રીનશોટ પાડેલો, પહેલા હું તમને કહી દઉં. હવે આ સ્ક્રીનશોટ શું કામ મૂક્યો સાહેબ? તમે ટાઈપર ને એવું બધું નથી છે, અમારી પાસે બધું છે. બટ આપણી જે દેવ સત્ય બુક છે ને, એ દેવ સત્ય બુકમાં પાછળ જે વોકેબ્યુલરી આપી છે ને એનો જ એક સ્ક્રીનશોટ લીધો છે કે ભાઈ આપણી દેવ સત્ય શું કામ લોકો પરચેસ કરી રહ્યા છે, શા માટે લોકો ખરીદી રહ્યા છે, એનો ડેમો અહીં પેસ્ટ કરું છું કે સાહેબ આ બધા ટોપિક તમે જુઓ. હવે સાહેબ હર્થ એટલે સગડી થાય, ટ્રે એટલે ટ્રે, કેટલ એટલે કીટલી, બકેટ એટલે ડોલ, સુડી, પછી છીણી, હથોડી, દસ્તો, ખરલ, પછી પ્રાઇમસ ને શું કહેવાય, પાટલી, વેલણ, છરી, એને શું કહેવાય. હજી બીજો છે આ છે લીડ એટલે શું, પ્લેટ એટલે થાળી, છીબુ, લીડ એટલે છીબુ, પછી ચમચો એટલે સ્પૂન, સળિયો, રોડ, ઝારો, ભજીયા બનાવવાનો ઝારો, તો લેડલ, તાવડીને શું કહેવાય, બેકિંગ પ્લેટ, તાવડો, બિગ પાન, પછી લોઢી તો ફ્રાઈંગ પ્લેટ, ગરણી, ફનેલ, રકાબી, સોસર, લોટો, પીચર, પ્યાલો, બીકર. આ સાહેબ આ શબ્દો તમે કહી દીધા પણ આને યાદ કેમ રાખવા? ઈ જ યાદ નથી રહેતું ને, ઈ જ તમને યાદ દેખાડું. તમને એક સરસ મજાની ટેકનિક આપું છું સાહેબ. એક કાંકરે 2 પક્ષી મારવાના. શું? એક કાંકરે 2 પક્ષી મારવાના. એક પ્રેક્ટિસ થશે અને આ બધી આ રીતની આના કરતા જબરજસ્ત લેવલની પ્રેક્ટિસ આપણે જે ડેઈલી લાઈવ ઝૂમ ક્લાસ લેવાના છીએ એમાં ધમાકેદાર થવાની છે. જોડાઈ જાજો સાહેબ. 299 છે, 2999 રૂપિયા પ્રાઇસ છે. એટલે વહેલા તે પહેલાના ધોરણે જોડાઈજો, બધું તમને કરાવી જ દેવું છે. હવે સાહેબ આની પ્રેક્ટિસ કઈ રીતે કરવાની તો કે ખાસ ધ્યાન રાખવાનું. હવે આ શબ્દો છે ને એમ પાકા કરશો ને, LID લીડ એટલે છીબુ, PLATE પ્લેટ એટલે થાળી, BOWL બાઉલ એટલે વાટકો, SPOON સ્પૂન એટલે ચમચી. આવી રીતે યાદ રાખશો ને તો જીવનમાં ભરાશો, ભૂલાઈ જાય છે, કોઈ યાદ જ નહીં રહે. તમે ખોટી દિશામાં જઈ રહ્યા છો, હાસી દિશામાં કેમ જવું ઈ શીખડાવું. સાહેબ સિમ્પલ એક વસ્તુ છે, તમારે પેલા એક જ વસ્તુ બનાવવાની છે કે ભાઈ મારી પાસે છે આઈ હેવ. મારી પાસે છે આઈ હેવ નો મીનિંગ શું થાય? મારી પાસે છે. ચલો મારી પાસે શું છે? જો ગુજરાતી સેન્ટેન્સ બોલજો, મારી પાસે બોલતા જજો, મારી પાછળ. મારી પાસે એક છીબુ છે, મારી પાસે એક છીબુ છે, છીબુ ઓલું તપેલીને ઉપર ઢાંકવાનું. તો આઈ હેવ અ લીડ એટલે છીબુ. ઓકે, મારી પાસે એક થાળી છે. જો પેલા ગુજરાતીમાં પાછળ ઇંગ્લિશમાં, પેલા ગુજરાતીમાં પાછળ ઇંગ્લિશમાં, આવું થોડીક વાર રિપીટ થશે, પછી એને ગુજરાતીમાં નહીં બોલવાનું, પછી ઇંગ્લિશમાં જ બોલ્યા રાખવાનું. ઓકે, હવે શું છે? મારી પાસે છીબુ છે, આઈ હેવ અ લીડ. અચ્છા, મારી પાસે પ્લેટ છે, આઈ હેવ અ પ્લેટ. મારી પાસે વાટકો છે, આઈ હેવ અ બાઉલ. મારી પાસે ચમચી છે, આઈ હેવ અ સ્પૂન. ઓકે, મારી પાસે સળિયો છે, આઈ હેવ અ રોડ. મારી પાસે ઝારો છે, ભજીયા બનાવવાનું તમારે જોતો હોય લઈ જઈજો, આઈ હેવ અ લેડલ. એક વારે યાદ નહીં રહે, બીજી વાર બોલવું પડશે, કહું તમને. ઓકે, મારી પાસે તાવડી છે ને, બધાને ઘરે હોય, ગામડા વાળા હોય. મારી પાસે તાવડી છે, આઈ હેવ અ બેકિંગ પ્લેટ. એ મૂકવાનું કારણ કે એક વાત કરી. મારી પાસે એક તાવડો છે, આઈ હેવ અ બિગ પેન. મારી પાસે એક લોઢી છે, આઈ હેવ અ ફ્રાઈંગ પ્લેટ. મારી પાસે ગરણી છે તો આઈ હેવ અ ફનેલ. મારી પાસે રકાબી છે, આઈ હેવ અ સોસર. મારી પાસે લોટો છે, આઈ હેવ અ પીચર. મારી પાસે પ્યાલો છે, આઈ હેવ અ બીકર. હવે ગુજરાતીમાં નહીં બોલવાનું, હવે ઇંગ્લિશમાં બોલવાનું. એટલે એનાથી પ્રેક્ટિસ થશે. મારી પાસે છીબુ છે, મનમાં આઈ હેવ અ લીડ, આઈ હેવ અ પ્લેટ, આઈ હેવ અ બાઉલ, આઈ હેવ અ સ્પૂન, આઈ હેવ અ રોડ, આઈ હેવ અ લેડલ, આઈ હેવ અ બેકિંગ પ્લેટ. એટલે પછી ખબર હોય છે કે હું શું કહું છું. રેડી? અને એકવાર ગુજરાતી બોલો, બીજી વાર બોલો તો મને કઈ વાંધો નથી. હવે સાહેબ આ હેવ વાળું બોલ્યા. અચ્છા, હવે તમે એમ લઈ નાખો, આનો કાઢી નાખો અને હવે એમ કહી શકો કે શું તમારી પાસે છીબુ છે? તો તમારી પાસે એટલે ડુ યુ હેવ. શું તમારી પાસે છીબુ છે?
પ્રશ્ન પૂછવાનો કોઈને. તમારી પાસે સીબુ છે એ ડુ યુ હેવ અ લીડ? શું તમારી પાસે સીબુ છે? એકની એક વારંવાર એક વાક્ય રચના બધાય બોલવાનું. બીજું ડુ યુ હેવ અ પ્લેટ? શું તમારી પાસે પ્લેટ છે? અચ્છા, શું તમારી પાસે વાટકો છે? બોલો, રિપીટ, મારી પાછળ કરો, રિપીટ કરો ઝડપથી. અચ્છા, તમારી પાસે બાઉલ છે? ડુ યુ હેવ બાઉલ? તમારી પાસે સમસી છે? ચમચી? તો ડુ યુ હેવ અ સ્પૂન? ઓકે, તમારી પાસે સળીઓ છે? ડુ યુ હેવ અ રોડ? ડુ યુ હેવ અ રોડ? શું તમારી પાસે ઝારો છે? ઝારો ભજીયા બનાવવાનો? તો યસ. ડુ યુ હેવ અ લેડલ? ડુ યુ હેવ લેડલ? માની લ્યો કે જાજા પડે છે સાહેબ, હજી અહીંથી 2 ભાગ કરી નાખવાના અને 2 ભાગ કરી નાખો. પેલા 3 ને 3 6 રાખો, પછી બાકીના રાખો. ચલો હવે જોજો. ડુ યુ હેવ અ લીડ? ડુ યુ હેવ અ પ્લેટ? ડુ યુ હેવ અ બાઉલ? ડુ યુ હેવ અ સ્પૂન? ડુ યુ હેવ અ રોડ? ડુ યુ હેવ અ લેડર? એટલે આની પ્રેક્ટિસ થશે, સાથે સાથે આની પ્રેક્ટિસ થશે. શું તમારી પાસે છે? અચ્છા, હાલો આને હજી કાઢી નાખો. હજી આપણે ધીસ લઈ લ્યો. ધીસ ઇઝ. શું લઈ લ્યો? ધીસ ઇઝ. તો જો પ્રેક્ટિસ થી જ માણસ પરફેક્ટ થાય અંગ્રેજીમાં. બાકી પ્રેક્ટિસ વગર તો બધું નકામું છે, નકામું. ચાલો, ધીસ ઇઝ લીડ. આ એક છીબું છે, આ છીબું છે. પછી ધીસ ઇઝ પ્લેટ, આ પ્લેટ છે. ઓકે, આ વાટકો છે તો ધીસ ઇઝ અ બાઉલ. ઓકે, આ ચમચી છે, ધીસ ઇઝ અ સ્પૂન. ઓકે, આ સળીઓ છે, ધીસ ઇઝ અ રોડ. હવે એમ કેવું કે આ જારો છે, ધીસ ઇઝ અ લેડલ. બરોબર? હજી 2 વાર હજી બોલો. અચ્છા, આપણે અહીંથી એમ લખ નાખો. અહીંયા તમે હજી એમ કરી નાખો. માની લો કે તેણી પાસે છે, તો તેણી પાસે છે તો શી હેઝ આવશે. અહીંયા તમને ઈ ખબર હોવી જોઈએ કે શી હેઝ. હવે તેણી પાસે છીબું છે, શી હેઝ અ લીડ. તેણી પાસે પ્લેટ છે, શી હેઝ અ પ્લેટ. તેણી પાસે વાટકો છે, શી હેઝ અ બાઉલ. તેણી પાસે ચમચી છે, શી હેઝ અ સ્પૂન. તેણી પાસે સળીઓ છે, શી હેઝ અ રોડ. તેણી પાસે લેડલ છે, તેની પાસે જારો છે. હવે તરત ખબર પડી જાય. છીબુ એટલે લીડ, થાળી એટલે પ્લેટ, વાટકો એટલે બાઉલ, ચમચી એટલે સ્પૂન, છડીઓ એટલે રોડ અને જારો એટલે લેડલ. રેડી? તો હવે જેટલું બોલશો એટલે તમને ખબર પડે. આ 5 તો મગજમાં ઉતરવા માંડ્યા છે. બીજે દી પાછા ઉઠીને પાછું આ જ કરવાનું, બીજે દી ઉઠીને પાછું આ જ કરવાનું, પછી આટલા થઈ જાય, પછી આને આ બધી વસ્તુ અહીંયા કરવાની. પણ અહીંયા છે ને રોજ બદલાતું જાય. હવે માની લ્યો કે શી હેડ, તેની પાસે હતું, તેની પાસે હતું, તેની પાસે હતું. અચ્છા, પછી તમે એમ લખી નાખો. ચલો, તો કે આપણે આઈ વોન્ટ ટુ બાય. આઈ વોન્ટ ટુ બાય નો મિનિંગ શું થાય? આઈ વોન્ટ ટુ બાય એટલે કે મારે ખરીદવું છે, મારે ખરીદવું છે, મારે એક તાવડી ખરીદવી છે, તાવડી ખરીદવી છે. આઈ વોન્ટ ટુ બાય અ બેકિંગ પ્લેટ. મારે છે ને એક તાવડો ખરીદવો છે. આઈ વોન્ટ ટુ બાય બિગ પેન. મારે છે ને એક લોઢી ખરીદવી છે. આઈ વોન્ટ ટુ બાય ફ્રાઈંગ પ્લેન નહીં. મારે એક ગરણી ખરીદવી છે. આઈ વોન્ટ ટુ બાય ફનેલ. મારે એક રકાબી ખરીદવી છે. આઈ વોન્ટ ટુ બાય સોસર. સમજાય છે હું શું કહું છું? આ જ રીતે જેટલા પણ શબ્દો આપણે બધાય બુકમાં આપીએ છીએ. આપણે એની PDF અલગથી બનાવેલી છે. સાહેબ, આ બધી મટીરિયલ છે ને તમને ઘણું બધું હેલ્પ થવાનો છે, ઘણી બધી રીતે હેલ્પ કરવાનો છે. તો સાહેબ ઓછી કિંમતમાં છે પણ તમને ફળ બહુ મોટું આપવાના છે. શું ફળ બહુ મોટું આપવાના છે સાહેબ? આ જ રીતે કરતા રહેશો. અને સાહેબ હું જેની વાત કરું છું ને એ આ બુકની વાત કરું છું કે સાહેબ આજે આ બુક છે ને એ આજે ગુજરાતમાં ધૂમ શા માટે મચાવી રહી છે? આજે ગુજરાતમાં લોકો દેવ સત્ય ઉપર શા માટે વિશ્વાસ કરી રહ્યા છે? આજે લોકો દેવ સત્ય જ અંગ્રેજી શીખવા માટે શા માટે પરચેસ કરી રહ્યા છે? આજે લોકો ઢગલા મોટા મેસેજથી વોટ્સઅપમાં મને શા માટે કહી રહ્યા છે કે દેવ સત્ય ઇઝ વેરી ગુડ? કારણ કે એને અનુભવ કર્યો. એને એ બુકથી ફક્ત સાહેબ 349 રૂપિયા પ્રાઇઝમાં જે મેં સ્પોકન ઇંગ્લિશ મારી 3 વર્ષની મહેનત આમાં હોમેલી છે કે જેનાથી જે લોકોને ફાયદો થઈ રહ્યો છે અને લોકો અંગ્રેજી બોલતા થઈ રહ્યા છે. એ નાના 5મા ધોરણથી લઈને કોઈ પણ ઉંમરનો વ્યક્તિ કેમ ન હોય એ બધાય લોકો અંગ્રેજી સમજી શકે ને એ રીતે મેં આ બુક બનાવી છે. એ રીતે મેં આ દેવ સત્યમાં જે મારા દરેક ટોપિકને એક્સપ્લેન કર્યા છે કે તમે એક વખત વાંચતા જાઓ ને એકદમ કાઠિયાવાડી ભાષામાં સમજાવેલું છે અને એવા નુસ્ખા ભરીને સમજાવેલું છે. સાથે વોકેબ્લરી તો ઠીક, આ બધી મેં જે આ લેક્ચરમાં કહું છું ને એ 3000 થી વધારે શબ્દો આ બુકમાં આપ્યા. એટલા માટે સાહેબ આ બુક લેવા માટે આ નંબર આપ્યો છે ને 97 272 93 92 ઉપર કોલ કે મેસેજ કરી અને આ બુક મેળવી લ્યો. કારણ કે ગુજરાતીઓ માટે જ આ બેસ્ટમાં બેસ્ટ બનાવવામાં આવી છે. અને એક વખત બુક લઈ લ્યો અને સાહેબ બેડો પાર ન થાય તો નામ બદલી નાખું. ખરેખર એટલી ચેલેન્જ, ઓપન ચેલેન્જ આ સોશિયલ મીડિયાના માધ્યમથી આપું છું. એક વખત પરચેસ કરી લેજો. ઓકે, ચલો હવે જુઓ ક્રિયાપદો આવ્યા. હવે શબ્દોની મેં વાત કરી, શબ્દો બધા આવી જ રીતે યાદ રાખવાના. જેમ મેં તમને કીધા એ જ રીતે શબ્દોને બધાય વારાફરતી યાદ રાખો. ક્રિયાપદ
ઓપન એટલે ખોલવું, ઓકે. બાય એટલે ખરીદવું, ગો એટલે જવું, ઈટ એટલે ખાવું, ડ્રિંક એટલે પીવું, સી એટલે જોવું, વોચ એટલે જોવું. આ બધા ક્રિયાપદો આપણને શું કામ આવડે છે? આ બધા ક્રિયાપદો આપણને શું કામ આવડે છે? કારણ કે એ ક્રિયાપદોને આપણે વારંવાર બોલીએ છીએ ને અને વારંવાર સાંભળ્યા છે ને, એટલા માટે એ આપણને આવડે છે. તો આજે એવા નવા ક્રિયાપદો, હેલ્પ એટલે મદદ કરવી, બધાને ખબર હોય. હન્ટ, હન્ટ એટલે શિકાર કરવો, કોઈ શિકાર કરતા હોય ને હન્ટ કહેવાય. એના પછી ઇન્ફોર્મ એટલે માહિતી આપવી, ઇન્સલ્ટ, ઇન્સલ્ટ એટલે કોઈનું અપમાન કરવું. એના પછી ઇન્ટરેસ્ટ, ઇન્ટરેસ્ટનો મતલબ થાય રસ હોવો. ઇન્વેન્ટ એટલે કે શોધ કરવી. આપણે કહેતા કે આ ટીવીની શોધ આને કરી હતી, આની શોધ આને કરી હતી. જમ્પ એટલે કૂદકો મારવું, કિલ એટલે મારી નાખવું. સાહેબ આવી જ રીતે આપણું ક્રિયાપદનું આખું લિસ્ટ છે. જો આ V1 છે એને શું વચાય એનું ગુજરાતી, આ V2 છે એને શું વચાય એનું ગુજરાતી, અને V3 ને V2 સરખા જ છે. જેનું V3 અલગ છે એનું આપણે આપેલું છે વર્બની PDF. આપણને આમાં આપણી વિજય નાક્યા ગુરુ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી એમાં ફ્રી મટીરિયલમાં આખી PDF તમને મળવાની છે. હવે સાહેબ હું વાત કરું છું કે જે ક્રિયાપદો છે, જે ક્રિયાપદો આપણને નથી આવડતા, જે ડેઈલી લાઈફમાં યુઝ થાય છે ને, એ ક્રિયાપદો તો આપણને આવડતા જ હોવા જોઈએ. એ ક્રિયાપદોમાં તો આપણો કોઈ વાળ વાંકો ન કરી શકવો જોઈએ. એના માટે એ કેમ યાદ રાખવા? સેમ મેથડ, સેમ પદ્ધતિ અને સેમ પ્રેક્ટિસ આ જ રીતે કરવાની છે, જે રીતે હું તમને કહેવા જઈ રહ્યો છું. તો ખાસ ફોકસ કરજો. માની લો કે આપણે હેલ્પથી શરૂઆત, હેલ્પ બધાને આવડે છે, હન્ટથી શરૂઆત કરીએ, બરોબર છે. હું શિકાર કરું છું, હું શિકાર કરું છું, તો શરૂઆત ત્યાંથી જ કરવાની. હું શિકાર કરું છું, આઈ હન્ટ નહીં કરવાનો, પણ આ તો ખાલી વાક્ય બનાવવા માટે. હન્ટ એટલે શિકાર કરવો, આઈ હન્ટ, હું શિકાર કરું છું. અચ્છા, મારે શિકાર કરવો છે, મારે શિકાર કરવો છે, તો શું થશે? આઈ વોન્ટ ટુ હન્ટ, આઈ વોન્ટ ટુ હન્ટ, મારે સ્વીકાર કરવો છે. અરે મારે સ્વીકાર નહીં, સ્વીકાર નહીં હા, મારે શિકાર કરવો પડે છે, તો આઈ હેવ ટુ, શું થશે? આઈ હેવ ટુ હન્ટ, આઈ હેવ ટુ હન્ટ. હું શિકાર કરતો નથી, હું સ્વીકાર જ આવડી જાય. હું શિકાર કરતો નથી, તો શું થશે? આઈ ડુ નોટ હન્ટ, આઈ ડુ નોટ હન્ટ. હું શિકાર કરી શકતો નથી, હું શિકાર કરી શકતો નથી, તો આઈ કાન્ટ હન્ટ, આઈ કાન્ટ હન્ટ. તમારે શિકાર કરવો ન જોઈએ, તમારે શિકાર કરવો ન જોઈએ. યુ શુડ નોટ, યુ શુડ નોટ હન્ટ, યુ શુડ નોટ હન્ટ. તમારે શિકાર ન કરવો જોઈએ. શું તમે શિકાર કરી શકો છો? શું તમે શિકાર કરી શકો છો? કેન યુ હન્ટ, કેન યુ હન્ટ, કેન યુ હન્ટ. શું તમે શિકાર કરી શકો છો? શા માટે તમારે શિકાર કરવો જોઈએ? શા માટે તમારે શિકાર કરવો જોઈએ? વાય શુડ યુ હન્ટ, વાય શુડ યુ હન્ટ. એ ભાઈ શા માટે તમારે શિકાર કરવો જોઈએ? ઓકે, હું શિકાર કરી રહ્યો નથી, આઈ એમ નોટ હન્ટિંગ. જોયું આઈએનજી, આઈ એમ નોટ હન્ટિંગ. હું શિકાર કરી રહ્યો ન હતો, આઈ વોઝ નોટ હન્ટિંગ. હું શિકાર કરી રહ્યો નહીં હોય, આઈ વિલ નોટ બી હન્ટિંગ. ઓકે, મેં શિકાર કરી લીધો છે, આઈ હેવ હન્ટેડ. જોજો હન્ટનું V3 હન્ટેડ થશે, આઈ હેવ હન્ટેડ. અચ્છા, મેં શિકાર કર્યો, આઈ હન્ટેડ. મેં શિકાર ન કર્યો, આઈ ડીડ નોટ હન્ટ, આઈ ડીડ નોટ હન્ટ. ડીડનું હન્ટ, ડીડની સાથે બે ભૂત તો ભેગા ન થાય ને. હા, આઈ ડીડ નોટ હન્ટ. સમજાઈ ગયું? તો જે કોઈ પણ ક્રિયાપદ લ્યો, એ ક્રિયાપદને આવી રીતના લખી શકો છો. આઈ ઇન્ફોર્મ યુ, હું તમને માહિતી આપી રહ્યો છું. આઈ ઇન્ફોર્મ યુ, હું તમને જાણ કરી રહ્યો છું. આઈ ઇન્ફોર્મડ યુ, મેં તમને જાણ કરી હતી. આઈ વિલ ઇન્ફોર્મ યુ, હું તમને જાણ કરીશ. આઈ એમ ઇન્ફોર્મિંગ યુ, હું તમને જાણ કરી રહ્યો છું. આઈ કેન ઇન્ફોર્મ યુ, હું તમને જાણ કરી શકું છું. આઈ કાન્ટ ઇન્ફોર્મ યુ, હું તમને જાણ કરી શકતો નથી. તો આ રીતે જેટલા પણ ક્રિયાપદ હોય, એકનું એક ક્રિયાપદ વારંવાર इधर मगज में घूमेगा ना, साला अपने आप याद रह जाएगा. ये हैक कर ली है मैंने ट्रिक कि स्पेलिंग और वर्ब को कैसे याद किया जाए, कैसे याद किया जाए, तो ऐसे याद किया जाता है. तो आप उसके ऊपर चढ़ जाओ, प्रैक्टिस करने लगो. हिंदी क्यों आ गई भाई मेरे में? चलो निकलो. ओके, तो હા, તો તમને આવી રીતે આવડી શકે છે. તમારે ખાલી આવી રીતે પ્રેક્ટિસ કરવાની છે. કરશો ને તો કરશો તો આવડશે, નહીતર નહીં આવડે. બરોબર છે બાપુ? તમને આ એટલું તો કહી રહ્યો છો, તમારું એટલું તો કરવું પડશે ને ભાઈ. તો આ એટલું કરવાનું છે, તો એટલું કરશો એટલે આરામથી આવડે. કોઈ પણ ક્રિયાપદને લઈને બધાય ટેન્સના વાક્ય બનાવો બધા. અને આપણી જે ઓલી બેચ શરૂ થઈ રહી છે લાઈવ ઝૂમની,
એમાં તો આ ધમાકેદાર ધમાકો મચાવવાનો છે. લાઈવ પ્રેક્ટિસ આમ તમે જુઓ, મારું પ્લાનિંગ જ એ 2999 વાળું બેચનું જે પ્લાનિંગ છે એ ખતરનાક લેવલનું હું જે કરવા જઈ રહ્યો છું, કારણ કે અહીંયા દરેક વિદ્યાર્થીઓ લાઈવ દેખાતા હશે. અમારા મેડમ અને તમારી આપ સામે તમારા દરેક પ્રકારના જે ડાઉટ છે એ ક્લિયર કરી શકશો અને એની સાથે ઇંગ્લિશમાં જ વાત કરી શકશો. ઓકે, તો હું તમારી રાહ જોઈ રહ્યો છું. જોડાઈ જાજો, અંગ્રેજી શીખવું છે તો. ઓકે, પ્રેક્ટિસની શરૂઆત થઈ રહી. અને બીજો એક લાઈવ કોર્સ છે ફેકલ્ટીઝનો, એ ટૂંક સમયમાં આપણી એપ્લિકેશન પર શું કહેવાય લોન્ચ થવા જઈ રહ્યો છે. જે આપણો મેં તમને ઓલું 2499 વાળો કોર્સ હતો એ બંધ થઈ ગયો, એમાં એડમિશન ફૂલ થઈ ગયા છે કન્ફર્મલી, બરોબર. અને હવે જે બીજો નવો કોર્સ છે એ ટૂંક સમયમાં લોન્ચ થશે, કમિંગ સૂન છે. બટ એના માટે તમે રાહ જોઈ શકો છો, ક્યારે આવે એ મને નથી ખબર. રેડી. અને અત્યારે 2 કોર્સ ચાલી રહ્યા છે. આપણી એપ્લિકેશન છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની, એમાં 999 રૂપિયા પ્રાઇસ છે. એમાં 1 વર્ષનો કોર્સ છે, જેમાં દર મહિનાની 1લી તારીખે એક લાઈવ લેક્ચર આવશે. બેઝિકથી કોર્સની શરૂઆત છે. દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, લાઈવ ટેસ્ટ, વોટ્સઅપ સપોર્ટ અને 7000થી વધારે સેન્ટેન્સની જે બુક છે પીડીએફમાં છે એ તમને આમાં મળવાની છે. અને સાથે સાથે સાહેબ એક આ છે 749 જે રેકોર્ડેડ કોર્સ છે. આ કોર્સ તમને ઓલામાં મળવાનો છે 2999માં. સાથે સાથે દેવસત્ય બુક, સાથે સાથે બધું મટીરિયલ A to Z અને વોટ્સઅપ ગ્રુપ. સાહેબ હવે શું ઘટે, આટલું મફત જ કહેવાય. શું કહેવાય, મફત જ કહેવાય. તો એડમિશન લઈ લેજો, 2 જૂનથી ચાલુ થઈ જશે. રેડી. અને પ્લાનિંગ તો મતલબ જેમ એડમિશન લેતા જશો એમ તમારું પ્લાનિંગ શરૂ થવા માંડશે, ખાસ વહેલા તે પહેલાના ધોરણે. ઓકે. અને જો આ જે હું પીડીએફ કહું છું કે સાહેબ આ પીડીએફ્સમાંથી જે આ વોકેબ્યુલરીની પીડીએફ છે જેની પ્રાઇસ 99 છે, 7000થી વધારે દરરોજ બોલાતા અંગ્રેજી વાક્યો ગુજરાતી સાથે, એમની પ્રાઇસ 149 રૂપિયા છે. અને 60 ડેઝની જે પ્રેક્ટિસ બુક છે 169 રૂપીસ પ્રાઇસ છે. ટોટલ કરો અને આની સાથે સાથે એક વર્બની પીડીએફ તો ફ્રીમાં જ છે, વર્બ. રેડી. અને 417 રૂપિયા પ્રાઇસ છે સાહેબ. અત્યારે એ પ્રાઇસ ફક્ત 299 રૂપિયામાં જ છે. QR કોડને સ્કેન કરો, 299 રૂપિયા ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દો. તરત જ તમને 4 PDF ધડાધડ મોકલી દેવામાં આવશે. અને સાહેબ આ નંબર છે એની ઉપર કોલ કરીને તમે કોઈ પણ કોર્સની માહિતી મેળવી શકો છો. પર્સનલ ક્લાસીસ પણ ચાલુ છે તો તમે એની પણ માહિતી મેળવી શકો છો. 97 272 92 92 ઉપર વોટ્સઅપમાં આપણી ચેનલ છે, એમાં તમે ફ્રીમાં જોડાઈ શકો છો. એની ઉપર લિંક આવશે, તમે આ નંબર ઉપર વોટ્સઅપમાં મેસેજ કરો, લિંક આવશે, ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દેજો. ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમાં ખાસ ફોલો કરી દેજો, કારણ કે આપણે ત્યાં સરસ મજાની રીતે રીલ્સ દ્વારા તમને અંગ્રેજી શીખવાડવા આવી રહ્યું છે. તો મિત્રો આ જે સ્પેલિંગની ટ્રીક હતી એ ટ્રીકને તમારે આજથી જ ફોલો કરવાની છે, અને તો જ તમને સ્પેલિંગ યાદ રહેશે. બાકી પાકા કરે કોઈ દિવસ યાદ રહેશે નહીં. કરશો? ઓકે. હવે વિડીયો ગમ્યો હોય ને તો એક લાઇકનું બટન દબાવી દો. અને એક જાતા હું જોઈ લઉં કેટલા લોકો છેલ્લે સુધી મારો વિડીયો જોવે. લખી નાખજો હા મોજ હા, આપણું દેશી કાઠિયાવાડી એક સેન્ટેન્સ, હા મોજ હા, એ એક લખી નાખજો. મને ખબર પડે, હું વાંચીશ કે કેટલા લોકો આ મારો વિડીયો છેલ્લે સુધી જોવે. તો આટલું કરી લાઇકનું બટન દબાવી દો, સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય.